નમસ્કાર મિત્રો, હું છું અબ્દુલ સમા અને તમે જોઈ રહ્યા છો કચ્છ સંદેશ। તો ચાલો આપણે મળીએ આપણા વોર્ડના ઉમેદવાર સાથે। મારું નામ સરફરાજ ઇસ્માઇલ જીજા છે। હું વોર્ડ નંબર 1 માં AIMIM પાર્ટીમાંથી ઉમેદવારી કરું છું। હાલમાં તમારા વોર્ડમાં સૌથી મોટી સમસ્યા શું છે? સમસ્યા તો અહીંયા ઘણી બધી સમસ્યા છે। 25 વર્ષથી જ્યાં કોંગ્રેસ ચૂંટાય છે, કાંઈ કામ કર્યું નથી। અહીંયા મોટી સમસ્યા ગટરની, પાણીની, અને જ્યારે વરસાદ પડે છે ત્યારે બધા ઘરમાં પાણી ભરાય છે। એટલે મોટીમાં મોટી સમસ્યા એ બધી છે। જો તમે ચૂંટાઈ જાઓ તો સૌથી પહેલા કામ કયો કરશો? મેઇન તો વરસાદ, જ્યારે વોર્ડ નંબર 1 માં વરસાદના જે પાણી માણસોના ઘરોમાં ભરાય છે, પહેલે તો એમનું જે લેઆઉટ પ્લાનિંગ અમે તૈયાર કરેલું છે, ત્યાં નાલા ભરાય છે એમના, એ બધું એમનું પ્લાનિંગ અમને તૈયાર કરેલું છે। એમના ઉપર અમે કામ કરશું। અમે સ્વય ખર્ચે MIM ટીમ એન્જિનિયરિંગ દ્વારા એના ઉપર કામ કરશે। બીજો, જે લાઇટો, જે વોર્ડ નંબર 1 માં તમે ઘણા એરિયામાં તમે જશો તો અંધારાપટ છવાઈ ગયું છે, ત્યાં અમે લાઇટોનું નાખશું। અને પાણીમાં જ્યાં જૂની લાઈનો બેસી ગઈ છે તે બધી નવા ધોરણેથી આપણે લાઈનો નાખશું અને પાણી પણ સ્વચ્છ અને સારું મળે। અંતમાં તમે મતદારોને શું સંદેશ આપવા માંગો છો? મતદારોને હું એ જ સંદેશ આપું છું કે છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં જે તમે આંકડાકીય માહિતી જોઈ શકો છો કે 3500થી ઉપર AIMIM પાર્ટીને વોટ મળ્યા છે વોર્ડ નંબર 1 માંથી। એટલે એના ઉપર તમે કહી શકો છો કે વોર્ડ નંબર 1ની જનતા બદલાવ ઈચ્છે છે। તો હવે આ નગરપાલિકાની ચૂંટણીમાં તમે પેનલ ટુ પેનલ મત આપી, નિશાન છે પતંગ, એ દબાવી અને અમે 4 પેનલના ઉમેદવારોને તમે વિજય બનાવશો એવી અમારી ઈચ્છા છે। તો મિત્રો, આ હતા આપણા વોર્ડના ઉમેદવાર અને આવા જ વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો।